સુરતમાં લેવા પાટીદાર સમિતિ સન્માન સમારોહ યોજાયો હતો। મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો। મોટા વરાછા સ્થિત અંબ્રામા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। ડીવાયસીએમ હર્ષભાઈ સંઘવી, કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ હાજર રહ્યા હતા। ત્યારે મંત્રી મનસુખભાઈ માંડવિયા, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની પણ ઉપસ્થિતિ જોવા મળી હતી। સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પણ નિવેદન સામે આવ્યું હતું। તેમણે કહ્યું કે એકતા અને સંગઠન પાટીદાર સમાજની મોટી શક્તિ છે। પાટીદાર સમાજે પરંપરા જાળવવાનું કામ કર્યું છે। પાટીદાર સમાજની સફળતાનું રહસ્ય મૂળ સિદ્ધાંત છે। રાષ્ટ્રના નિર્માણમાં સૌથી મોટો સિંહ ફાળો રહ્યો છે। સમાજે વૈશ્વિક સ્તરે પણ નવી ઓળખ અપાવી છે। દરેક ક્ષેત્રમાં પટેલ સમાજ આગળ રહ્યો છે। ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું। पहली वक्त मुख्यमंत्री बन्यो અને સુરત આવ્યો ત્યારે મારા સન્માનનો જે કાર્યક્રમ હતો એમાં સુરતે વટ પાડી દીધો હતો। એવો વટ આજે તમે પાડી દીધો છે અને બધા ટાઈમ થયો છે પણ તો એ શાંતિથી બધા બેઠા છો એ આનંદની વાત છે। નર્મદ નગરી સુરતમાં પટેલ સમાજ દ્વારા મંત્રીમંડળનો સન્માન સમારોહ એ અમારા માટે ગૌરવ, ભાવના અને જવાબદારી ત્રણેયની લાગણી સાથે જોડાયેલી ક્ષણ છે। ત્યારે સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું પણ નિવેદન સામે આવ્યું અને તેમણે કહ્યું કે ગામમાં નાનામાં નાની તકલીફ હશે, પહેલા હર્ષને ફોન કર્યા છે। ભાજપ અને પાટીદાર સમાજ સિક્કાની એક બાજુ છે। સરકારે લુખ્ખાઓને સીધા પગલે ચાલવા નથી દીધા। ગુનેગારોનો હિસાબ સરકાર સારી રીતે જાણે છે। ઝડપી સર્વે કરી ખેડૂતોને સહાય આપવામાં ગુજરાત પ્રથમ છે। હીરામા મંદીના સમયે ભાજપ સરકાર આગળ આવી તેરા તુજકો અર્પણ અંતર્ગત ઘરે જઈ સામગ્રી અપાઈ છે। એ ગામની અંદર ગમે તેવો લુખ્ખો ટપોરી હોય એને સીધા પગે ચાલવા નથી લીધો ને આખા ગામે એના દ્રશ્ય જોયા હશે અને અહીં બેઠેલા સૌ લોકોએ જરૂરથી એ દ્રશ્ય જોયા હશે। અને આજે સમાજના સૌ આગેવાનોએ જ્યારે એમાં મક્કમતાથી રાજ્ય સરકારની આ મુહિમને, મુખ્યમંત્રી શ્રીની આ મુહિમને જો તમે સૌએ સિક્કો લગાડીને કીધું કે હજી વધુ કડકાઈથી કામ લો, તો અમે તો હજી એ વધુ કડકાઈથી કામ લેવા માટે હંમેશા તૈયાર છે। પણ હું આજે વચન આપું છું કે અહીં બેઠેલા ઘણા લોકોના ચહેરા હું દેખું છું, તમામ લોકોને અંદાજો છે। આ ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટ, પોરબંદર, જામનગર, નાના નાના ગામની અંદર તમે બધા જ યાદ કરો, એ દિવાળીનો સમય હોય, તહેવાર હોય, નાની મોટી ગમે તેવી તકલીફ પડી હોય, વ્યાજના ચક્કરમાં સામાન્ય માણસને ફસાવ્યો હોય, એક એકનો હિસાબ આપણે સૌ લોકોએ મળીને સીધા કરવાનો કર્યો છે। ક્યારેય સમાજ જોઈને ગુનેગારો પર એક્શન નથી લીધા। ત્યારે કેન્દ્રીય મંત્રી જળશક્તિ મંત્રી CR પાટીલનું પણ નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું કે પાટીદાર હોવું તે એક વિશેષતા છે। શિવાજી મહારાજ પણ પાટીદાર હતા। ગામમાં કોઈ ભૂખ્યું ન સૂવે તેની ચિંતા આ સમાજે કરી છે। ખેડૂત પાણીનું મહત્વ સમજે છે। આ વખતે જળ સંચયનું મોટું કામ થવાનું છે। 10 મહિનામાં 35 લાખ જળ સંચયના સ્ટ્રક્ચર બન્યા છે। મનરેગામાં 32,000 કરોડ પ્રધાનમંત્રીએ આપ્યા છે। 10 મહિનાની અંદર લગભગ 35 લાખ જેટલા જળ સંચય માટેના જે સ્ટ્રક્ચર બન્યા, એમાં એક પણ રૂપિયો સરકારમાંથી ખર્ચ કરવામાં નથી આવ્યો, એ લોકોએ કર્યો। અને આ ગુજરાત મોડલ એ આખા દેશે સ્વીકાર્યું અને એમાં સૌથી વધુ કામ એ બનાસકાંઠા અને સૌરાષ્ટ્રમાં થયું છે। એના માટે આપને અભિનંદન આપું છું। ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માનું પણ નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું કે કોંગ્રેસને સરદાર સાહેબનું નામ લેવામાં તકલીફ પડી છે।
પીએમ મોદીએ 140 કરોડ ભારતીયો એસઓયુની ભેટ આપી છે. પાટીદારો જ્યાં જ્યાં વસ્યા પોતાની ઓળખ ઊભી કરી છે. ક્યારેય તેઓ સૌરાષ્ટ્રની ધરતીને ભૂલ્યા નથી. ગગનચુંબી ઇમારતો ઊભી કરવાનું કામ પાટીદાર સમજે છે. ત્યારે પાટીદાર સમાજમાં એક તાકાત છે, સમયને ઓળખી શકે છે. વર્ષો સુધી કોંગ્રેસને સરદાર સાહેબનું નામ લેતા પડી અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે માત્ર ગુજરાત નહીં, ભારત નહીં, પણ સમગ્ર વિશ્વની સૌથી મોટું સ્ટેચ્યુ એટલે આપણા સરદાર સાહેબનું 140 કરોડ ભારતીયોને ભેટ આપ્યું છે. અને જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનું થાય અને જે લેડર ઉપરથી નીચે ઉતર્યા બાદ હું તમામ લોકોને કહું છું કે એક વખત નીચે ઉતર્યા પછી આમ પાછું વળીને ડોક્યું કરજો, સરદાર સાહેબની પ્રતિમા સમક્ષ નજર કરજો. આપણી આંખ નહીં પહોંચે ને આપણને અચંબો લાગશે. આટલું મોટું વિરાટ સ્ટેચ્યુ આપણા સરદાર સાહેબનું, આટલું મોટું સન્માન એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મિત્રો મોદી સાહેબે આપ્યું છે. ત્યારે સમારોહમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાનું પણ નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે સન્માનથી વ્યક્તિનો હોંસલો વધે છે. સરદારમાંથી આપણે પ્રેરણા લેતા રહીએ, આપણે સમાજની સેવા કરતા રહીએ. પાટીદાર સમાજ અને ભાજપ વચ્ચે ખાસ સંબંધ છે. સૌરાષ્ટ્રમાં વિકટ પાણીની સમસ્યા હતી. ભાજપની સરકારને સત્તામાં લાવવાનું કામ સમાજે કર્યું છે. આરસીઆરભાઈ કહેતા હતા કે બંને રીતે જ્યારે કોઈ વ્યક્તિ પોતાને ત્યાં આવી હોય ત્યારે, સમાજનો જ્યારે સાથ પડ્યો હોય ત્યારે બંને વખતે આપવા માટે લાંબો હાથ કરનાર આ સમાજ છે. આ સમાજ એ પોતાની કદર કરી હોય એના પ્રત્યે સમર્પણ વ્યક્ત કરનારો સમાજ છે. ભારતીય જનતા પાર્ટી અને પાટીદાર સમાજ એમના વચ્ચે નાડી અને નાભી જેવો સંબંધ છે. આ સુરતની ધરતી છે. જ્યારે 80, 85 અને 95 આ એક દશકાની અંદર સૌરાષ્ટ્રની વિકટ પરિસ્થિતિ હતી, પાણીની સમસ્યા હતી. એ વખતે સૌરાષ્ટ્રની અંદર ગુંડાગીરી હતી, નવી શાસન વ્યવસ્થાની આવશ્યકતા હતી. ત્યારે સુરતમાં અહીંયા બેઠેલા બધા શ્રેષ્ઠીઓએ, મને ખબર છે સૌરાષ્ટ્રની અંદર ગુજરાતમાં કોઈ ચૂંટણી લડતો હોય ને ત્યારે કોઈએ કઈ જ્ઞાતિનો છે, કઈ જાતિનો છે એવું નહોતું પૂછ્યું. ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર છે ને એ વખતે એનાથી જેટલો સહયોગ થાય એટલો સહયોગ કર્યો હતો. શાસન પરિવર્તન કર્યું હતું અને ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી હતી. દોસ્તો, ભારતીય જનતા પાર્ટીને સત્તા સ્થાને લાવવામાં પાટીદાર સમાજનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો. અને એટલા માટે અમે સમજીએ છીએ, અમે વિચારીએ છીએ, જે સમાજની સેવા કરતી હોય, જે સંસ્થા, જે પોલિટિકલ પાર્ટી એ રાષ્ટ્રને વરેલી હોય, સમાજ પ્રત્યે જવાબદાર હોય, એવી પાર્ટી સાથે આપણે હંમેશા રહ્યા છીએ. અને મેં એ સમય જોયો છે 2017નો પિરિયડ. એ વખતે થોડી વિપરીત પરિસ્થિતિ ઊભી થઈ હતી. ત્યારે પણ આ સુરતનો પાટીદાર સમાજ એ વખતે ભારતીય જનતા પાર્ટી સાથે મક્કમ રહ્યો હતો. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીનું પણ નિવેદન સામે આવ્યું. જીતુભાઈએ કહ્યું કે આ સરકાર લોકોની સરકાર છે, કોઈનાથી ડરવાની જરૂર નથી. ભાજપ સરકારે લુખ્ખાઓને ડરમાં નાખ્યા છે. સકારાત્મકતા સાથે સરકાર આગળ વધી રહી છે. કે રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ભાજપની સરકાર એ ભૂતકાળમાં પણ આપણું ગામડું થરથર ઝૂલતું હતું ને ત્યારે લુખાઓને દરમાં નાખવાનું કામ એ ભાજપની સરકારે કર્યું છે. સૌરાષ્ટ્રને આઝાદ કરવાનું કામ થયું હોય તો માત્ર ને માત્ર ભારતીય જનતા. તમે બધા ગામડામાં રહ્યા છે ખબર છે સાહેબ, હજી પણ હવે તો ભૂપેન્દ્રભાઈ દાદાના નામે ઓળખાય છે. દાદાનું બુલડોઝર પણ ફરી રહ્યું છે. તમને ભરોસો આપીએ છીએ, અમે તમારાના એક દીકરા તરીકે સભ્ય બન્યા છે. ત્યારે જ્યારે પણ જેવી પણ કોઈ પણ ગામમાં, તાલુકામાં, જિલ્લામાં આવા કોઈ પણ કામ માટે જરૂર પડે તો માનનીય મુખ્યમંત્રી હર્ષભાઈએ ખુલ્લામાં કર્યું છે. કોઈથી ડરવાની જરૂર નથી. હવે સરકાર એ લોકોની સરકાર.